રાજકારણ કે પછી જયરાજભાઈ આહિરને રાજકારણમાં ન આવવા દેવા માટેનું રાજકારણ? પ્રશ્નો તો ઘણા બધા છે, કારણ કે જે બગદાણાના બનાવે જે ગરમ માહોલ પકડ્યો છે તેને લઈને વારંવાર નવા નવા ખુલાસાઓ આવી રહ્યા છે. જ્યારે જયરાજભાઈ આહિરને વારંવાર કોળી સમાજના આગેવાનો દ્વારા ફોન કરી અને અલગ અલગ રીતની વાત કરવામાં આવી રહી છે, ક્યારેક સંસ્કારો પર તો ક્યારેક હકીકત પર તો ક્યારેક એવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે શું તેણે તમારા બહેનની છેડતી કરી હતી. આવા ઘણા બધા પ્રશ્નો સાથે ફરી એ જ પ્રશ્ન કે રાજકારણ કે પછી જયરાજ આહિરને રાજકારણમાં ન આવવા દેવા માટેનું રાજકારણ? હાલો હાલો, હાજી, કોણ? ઉમેશભાઈ બોલું, ક્યાંથી? જુનાગઢ થી ઉમેશ આત્રોલિયા બોલું, કોળી હા, સમાજ બોલો. આગેવાન ભાઈ. બોલો ને આગેવાન. જયરાજભાઈ બોલો ને તમે. હાજી હાજી, બોલો બોલો. હવે જયરાજભાઈ, ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે, એને તમારી બેનની છેડતી કરી હતી? એ ભાઈ, પેલા વાત જાણીને કરો. પેલા તપાસ થઈ ગઈ, ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ? ડાયરેક્ટ એ રીતે વાત ન કરો, બરોબર? તમને આગેવાન તરીકે વાત કરું. અરે આગેવાન ને જયરાજ, હું તને કહું કે હવે તને કહું કે અરે શૈલેષ મેર, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ. અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડાયો, સાંભળ્યા છે ન્યૂઝ? હા, મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ. મેં નિવેદન સાંભળ્યું છે. એટલે શું તમે ભાવનગર જિલ્લા તમે દાદા છો તમે? બરાબર. નહીં, તમે ભાવનગર જિલ્લા દાદા છો. તમે હતા અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે હતા તમે હુમલો કરાવડાવો, એટલે તમે શું સમજો તમારી જાતને? હે, આ માયાભાઈ આહિરે તમને આ સંસ્કાર આપ્યા છે? એવું તમને કીધું કોને? પણ અરે મેં સાંભળ્યું છે ભાઈ, બધા ન્યૂઝ ઉપર ચાલે છે ભાઈ. બરાબર. હે, બરોબર. તમે આતા તમે કોઈ પણ હુમલો કરાવો, તમે હાથ પગ ભાગી નાખો, મતલબ તમે સમજો શું તમારી જાતે? તમે વાત જ નથી ભાઈ, તમે બંધારણની વિરુદ્ધમાં આપણે સ્પષ્ટતા પછી કરશું નિરાંતે. તમે જોઈ લેજો ન્યૂઝ, બરોબર? અરે ભાઈ, સસ્તા નહીં. તમે એના ભાઈનો કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ભાઈ. કોણે? એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. તમે ક્યાં છો? આખી વાત જોઈ. નહીં, તમે ક્યાં છો? તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ? કાંઈ વાંધો નહીં, ભલે ભલે, સારું.